કેમ છો મિત્રો? આશા રાખું કે બધા મજામાં હે. તો આજે આપણે ગરબા મિક્સિંગ કરવા માટે થોડું બેઝિક જાણી લઈએ. તો ડાયરેક્ટ વર્ચ્યુઅલ ડીજેમાં તો નહીં, પણ મેં તમને એના પહેલાં થોડું ઘણું બેઝિક બતાવું. એ તમે ધ્યાનથી જોજો ને બની શકે તો ઇયરફોન્સ કાં તો હેડફોનનો ઉપયોગ કરો તો સારું. તો તમને ખબર પડશે કે સાઉન્ડ કેવો આવતો છે. તો ચાલો તમને FL સ્ટુડિયોમાં લઈ આવીને બતાવું. તો આપણે અહીં FL સ્ટુડિયોમાં આવી ગયા. હવે એમાં ઘણું બધું તો નહીં, પણ એક નોર્મલ બતાવી દઉં. તો અહીંથી ચાલુ કરો. તો આ જુઓ 5 થી 6 નંબર વચ્ચે આ પહેલું બાર, આ બીજું બાર 6 થી 7 વચ્ચે ને 7 થી 8 વચ્ચે આ ત્રીજું બાર ને 8 થી 9 વચ્ચે આ ચોથું બાર. આવી રીતે પછી બાર અગાડી વધ્યા કરશે. તો આપણે 1 થી 4 માં જ સમજી લઈએ કે શું છે બધું. તો સૌથી પહેલા તો આપણે આ જોઈ લઈએ આ શું છે. તો આ છે કિક. તો તમે એકવાર સાંભળી જુઓ. ને આના પછી જોઈએ આ ટોમ. તો જોજો હવે. તો આટલું જ છે. મેન ખેલ તો આનો જ છે ગરબા મિક્સિંગમાં. તો હું તમને સંભળાવું ને પછી જોઈએ આપણે. તો હવે જોજો, આટલે આ કિક મૂકેલી છે 4 ને ટોમ આ લાસ્ટમાં ને અહીંયા પહેલા. તો હવે સાંભળી જોઈએ. તો તમે નોટિસ કર્યું હશે, આટલે પહેલું ટોમ ને આટલે લાસ્ટ ટોમ છે ત્યાં થોડું વાઇબ્રેશન વધારે મારે. તો એના પર જ આખું ચાલશે હવે બીટ. ને આવી રીતે આ આગળ પહેલું બાર, બીજું બાર, ત્રીજું બાર, પછી આ કન્ટિન્યુ રહે કાં તો પછી એક આવી પેટર્ન આવી જાય. તો સાંભળજો આ ટાઈપની. આ ટાઈપની પેટર્ન પછી મ્યુઝિક ચાલુ થાય કાં તો પછી સિંગર સિંગિંગ કરે એ ચાલુ થાય કાં તો પછી એક ડ્રોપ આવે. આટલું જ, આ જ તમારે જોવાનું ખાલી સોંગમાં. તો હવે આપણે સોંગમાં જોઈએ. તો એક આપણે સોંગ લઈ લઈએ હવે. તો આયરો હું એક સોંગ લઉં તો જોઈએ હવે. સાદું તમે પેલા ચાલુ કરશો તો મોસ્ટલી મેં જોયું છે ત્યાં સુધી તો આ ડિફોલ્ટ પ્રો વાળું આ વાપરતા હોય. તો આમાં હું તમને કરીને બતાવું. તો જોવો તમે હવે. પેલા બાર કાઉન્ટર હું ચાલુ કરી લઉં તો હવે જુઓ આ -1.4 બાર છે. હવે આ આટલેથી આગળ જશે એટલે આ એક બાર થઈ જાય. આ 1.1 થઈ ગયું. તો હવે જો આ પહેલું બાર, હવે આટલે આ બાર બી જોતા રહેજો. તો તમે નોટિસ કર્યું હશે 1 થી 4 બાર પછી એક બીટ ચાલુ થાય છે. ને આ 4 બાર વાળું મેં તમને આ FL સ્ટુડિયોમાં બતાવ્યું તેમજ 1 2 3 ને આ 4 ને આટલે આ ટાઈપનું આ પણ આવતું હોય સોંગમાં. તો હવે આપણે આગળ સોંગ જોઈએ. તો હવે અહીંથી સોંગ ચાલુ થાય છે 5મા બાર. એટલે આને આપણે પહેલું બી ગણી શકીએ. 1 થી 4 ગણીએ તો પહેલું, બીજું, ત્રીજું ને ચોથું એમ. ને 5મું, 6ઠું, 7મું ને 8મું બી. ને આ બ્રેક છે ને
ચોથા બાર પર આવી શકે, 8મા બાર પર, 16મા, 32મા એમ કરીને આવે. તો હવે આપણે જોઈએ આમાં ક્યાં આવતું છે. તો ચાલો. તો તમે જોયું આટલેથી 1 થી 4 બારમાં રિધમ અલગ હતી ને એના પછી આટલેથી મેન રિધમ ચાલુ થાય છે સોંગની 9મા બાર પરથી. તો હવે આપણે આ 9મા ચાલુ થાય આને જોઈએ. તો જો આટલેથી 1 થી 3માં સેમ છે ને એના પછી ચોથા બારમાં આટલે મેં તમને FL સ્ટુડિયોમાં બતાવ્યું તેવું આટલે પેટર્ન થોડી અલગ છે. બસ આ જ જોવાનું હોય. તો હવે આપણે સોંગને આગળ જોઈએ અને બીજા બી સોંગ જોઈએ જેથી તમને સારું પડે. एक मोहब्बत हाँ एक मोहब्बत मेरे यार को भी हो गई एक बार मोहब्बत दिलो जान से भी हो गई एक बार मोहब्बत एक मोहब्बत हाँ एक मोहब्बत मेरे यार को भी हो गई एक बार मोहब्बत दिलो जान से भी हो गई एक बार मोहब्बत. તો બહુ પેલું આપણે આને જોઈને એમ લાગે કે બહુ પેલું કોમ્પ્લિકેટેડ ટાઈપ છે, કયું ક્યાંથી આવે એમ અમુક વાર થાય. તો બહુ માઇન્ડ નહીં ચલાવવાનું, ખાલી આટલે આ બીટ ચાલતી હોય એ ને આટલે સિંગરનો અવાજ પતે ને પિયાનો ચાલુ થવાનું હોય ને એના પહેલા दिलो जान से भी हो गई एक बार मोहब्बत. આ ટાઈપની એક બ્રેક ટાઈપ આવે કાં તો બીટ જ આવતી હોય, પછીથી પિયાનો ચાલુ થાય પાછા. હવે આ થોડી વાર આ ચાલશે ને એના પછી હવે જોઈએ આપણે થોડું અગાડી આટલેથી. તો જો આટલે હજી આ બીટ બદલાય છે. તો આટલેથી આ બીટ 1, 2, 3 ને આટલે બદલાશે. 4 બાર પ્રમાણે જોઈએ તો આપણે હવે ચેક કરીએ બદલાતી છે કે નહીં તે. તો આટલે ચોથું બાર પૈતું ને પછી સિંગર નો અવાજ પાછો આવે છે. આવી જ રીતે હવે આટલે પણ થશે. આટલે આ જોઈ લેવો, આ બીટ અલગ છે ને આટલે અલગ દેખાય. એટલે જો આટલું બધું ખબર ના પડતી હોય તો તમારે ખાલી આ ગ્રાફ જોવાનો, ઉપરનો ગ્રાફ કાં તો પછી આપણે વેવ ફોર્મ મૂકીએ તો આ વેવ ફોર્મ જોઈ લેવો. આટલેથી બીટ ચાલતી હોય તો આ નોર્મલ એક ઉપર 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 मेरे यार को भी हो गई है एक मोहब्बत. ને આ ટાઈપ થોડું બીટ બદલાય તો આટલે આ વેવ ફોર્મ બદલાઈ જાય. તો અમુક ફ્રેન્ડ આ વેવ ફોર્મ ઉપયોગ કરીને અમુક આ ટાઈપની ઉપયોગ કરતા હોય. આમાં બી એ જ છે, એમ જોઈ લઈએ. હવે જો આમાં આટલેથી આ બધું સેમ છે. આટલે થોડો કલર બદલાતો છે એટલે એના પરથી ખબર પડે કે આટલે બ્રેક ટાઈપનું છે કાં તો પછી કઈ બીજું કે બીટમાં થોડું ચેન્જ છે. ને એના પછી આખો ગ્રાફ હજી બદલાય છે આખો. તો હવે એખાદ બીજું સોંગમાં જોઈએ આપણે. હવે રહ્યું આ સોંગ.
જો આટલેથી આ હજી ચાલુ થઈ ગઈ છે આપણી મેન બીટ. તો હવે જોઈએ કેટલી ચાલતી છે આ. તો આટલે બી તમે જોજો, આ પહેલું બાર, બીજું બાર, ત્રીજું બાર ને આ ચોથું બાર ને એના પછી સિંગરનો અવાજ આવે. તો હવે સિંગરનો અવાજ જોઈએ. એક વાર મળશો તો દિલમાં પ્રેમ જાગશે, હો મુલાકાત કરશો તો દિલ તમારું લાગશે, હો એક વાર. આટલે એક બ્રેક આવી ગયો. આટલેથી ગણીએ તો પહેલું, બીજું, ત્રીજું ને આ ચોથું બાર એમ કરીને જોઈ લેવાનું. જોઈને પછી ટાઈમ જતા તમને બી અનુભવ થશે, એટલે જોઈને જ ખબર પડી જશે કે સોંગમાં ક્યાં બ્રેક આવે, ક્યાંથી સોંગ ચાલુ થાય, ક્યાં ડ્રોપ પટ્ટો છે. તો એક વાર મળશો તો દિલમાં પ્રેમ જાગશે. ગરબા મિક્સિંગમાં તમારે વધારે આમાં ખબર ના પડી હોય તો બહુ અંદર ડીપમાં નહીં જવાનું, ખાલી બરાબર સાંભળવાનું કે બીટ ક્યાં બદલાતી છે. તો હવે જોઈએ. મુલાકાત કરશો તો દિલ તમારું લાગશે. તો જો આટલે આ બ્રેક ટાઈપની પેટર્ન આવી ગઈ. હવે આપણે મિક્સિંગ કરવાના રહી તો આ બ્રેક ટાઈપનું પેટર્ન આટલે પૂરું થાય એના પછીથી જેમ બને તેમ સોંગ ચાલુ કરે તો સારું. તો હવે આપણે એક પ્રેક્ટિકલ કરવું જોઈએ આના પર જ. તો ચાલો આ સોંગ ચાલુ રાખીએ આપણે. મળશો તો દિલમાં પ્રેમ જાગશે, મુલાકાત કરશો તો દિલ તમારું લાગશે. એમ કરીને એમાં સ્ટાર્ટિંગમાં બીટ મેચ કરવા પ્રોબ્લેમ પડશે ઘણા બધા ફ્રેન્ડ લોકોને. એમાં એવું થશે કે આપણે આ ધારો કે સોંગ ચાલતું હતું આ, દિલ તમારું લાગશે, તો અમુક વાર આવું છૂટી જશે, કાં તો પછી અમુક વાર એવું થશે કે તમારું લાગશે. એમ કરીને જલ્દીથી આપણાથી કી દબાઈ જાય, જેથી જલ્દીથી આ સાઈડ આવી જાય, જેથી બીટ મેચ નહીં થઈ પડે ને રિધમ તૂટી જાય. તો આપણે ખાલી આટલું જ ધ્યાન રાખવાનું, આ સોંગ ચાલુ થાય તેની પહેલી બીટને આ સોંગ પૂરું થાય તેની છેલ્લી બીટ બંને મેચ થઈ જાય, વધારે કંઈ નહીં, એકદમ નોર્મલી કહીએ તો આપણે. તો હવે આ સોંગ પછી હજી એક આપણે બીટ મેચ કરી જોઈએ. કરશો તો દિલ તમારું લાગશે. एक मोहब्बत, हाँ एक मोहब्बत, मेरे यार को भी हो गई एक बार मोहब्बत, दिलो जान से भी हो गई एक बार, को भी हो गई एक बार मोहब्बत, हो गई एक बार मोहब्बत. તમે હવે થોડી ઘણી તો ખબર પડે છે, તો અહીંયા નોટિસ તમે કર્યું હશે કે जान से भी हो गई एक बार मोहब्बत. આટલે એક બ્રેક ટાઈપની બીટ આવે કે જેથી આપણે આના પછી એક સોંગ મિક્સ કરી શકીએ. તો હવે ટ્રાય કરીએ મિક્સ કરવા. અને જરૂર નહીં કે આ સિંગરનો અવાજ પૂરો થાય પછી આપણે બદલી જ કાઢીએ. અમુક વાર થોડું ઘણું અગાડી લઈ જાય તો પણ બદલાય, બંને આપણે કરી જોઈએ. તો અહીંથી પાછું સોંગ પ્લે કરીએ. जान से भी हो गई एक बार मोहब्बत. એમ કરીને ને હવે એકવાર આપણે સિંગરનો અવાજ પતી જાય પછી કરી જોઈએ. તો એટલે આપણાથી ભૂલ થઈ ગઈ કે સિંગરનો અવાજ છૂટી ગઈ ને મિક્સિંગ નહીં થઈ પડી, તો પણ ઘણું વિચારવાનું નહીં. હવે આના પછી મેઇન બીટ આવે તો ચાલુ થાય ત્યારે આપણે મિક્સિંગ કરી દેવાનું. હવે આવશે એમ કરીને મિક્સિંગ કરી દેવાનું. એવું નહીં કે પછી આપણે મિક્સિંગ નહીં કરી શકીએ.
તો આ જો આટલેથી બીટ બદલાય, કેમ કે પિયાનોના જો આટલેથી પહેલું, બીજું, ત્રીજું, ચોથું એ 4 બાર પૂરા થઈ ગયા. પછી આટલેથી પહેલું, બીજું, ત્રીજું ને આ ચોથું, એટલે આ ચોથા બાર પછી બીટ બદલાશે એમ, એવું આપણે અનુમાન લગાવવાનું. પછી તો થોડા ટાઈમ પછી અનુભવ થઈ જાય એટલે જોઈને ને સાંભળીને ખબર પડી જશે કે આટલેથી ચેન્જ આવી શકે એમ. તો પછી એમ કરીને એમ કરી દેવાનું. ને ગરબા મિક્સિંગમાં બીજું ખાસ કે ક્યુ બરાબર મારવાના. તો અમુક ફ્રેન્ડ આવી ભૂલ કરે કે ક્યુ ચાલુ આટલેથી થતું હોય ને ક્યુ મારે આટલે વચ્ચે. હવે વચ્ચે મારી બતાવું તો જુઓ, આટલેથી તો આમાં પહેલી કિક તો છૂટી ગઈ. આપણે મેં FL બતાવ્યું તે ટાઈપ જોઈએ તો મેઇન બીટ આટલેથી ચાલુ થાય ને આપણે નવા હોય તો આટલે બાજુમાં આપણે ક્યુ મારી દઈએ. તો આવી ભૂલ નહીં કરતા. એટલે એમ કરીને આટલેથી એમ કરીને ક્યુ મારી દેવાનું. तेरी है कसम अब तेरे है सनम दिल सच मेरे हो गई है एक मोहब्बत. ને અમુક સોંગમાં એવું થશે કે બે જગ્યાએ ક્યુ મારેલા તો બંને સાઈડથી મેચ થઈ જતા હોય. તો જોઈએ હવે એવું એકાદ સોંગ આપણે હોય તો. હા, આમ મળી ગયું. હવે આમાં જુઓ, પહેલા એકદમ નોર્મલ બીટ ચાલતી હતી ને આટલે ક્યુ નંબર 2 મૂકેલું છે ત્યારથી થોડી ફાસ્ટ ટાઈપની બીટ ચાલે એમ. એટલે ફાસ્ટ નથી પણ રિધમમાં થોડો ઘણો ફેર કરેલો છે. તો આવું હોય તો શું કરવાનું? હવે આના પહેલાનું સોંગ ચાલતું હતું આપણે આટલે પડશે સિંગરના અવાજ. આ તમે ખાલી આને નોટિસ કરો, આ ગ્રીન વધારે દેખાય, આ સિંગરનો અવાજ. પછી આ રેડ ને પિંક દેખાતું છે, આ બીટ રિધમ આપણે કીએ એ. તો હવે આપણે આને મિક્સિંગ કરી જોઈએ. તમે છો જીગર જાન, તમે છો જીગર જાન. તો અમુક સોંગ આવા હોય કે આપણે હવે સ્લોમાં મિક્સિંગ કરતા હોય, એટલે મારી BPM 110.35 સેટ કરેલી છે, તો એ રાખી. હવે આપણે બીજું સોંગ ઉચકી લઈએ થોડું ફાસ્ટ. હા, આપણે તું તારા રસ્તે સોંગ લઈએ. તો આને આપણે 125 પર સેટ કરીએ ને આમાં ક્યુ નંબર 2, કેમ કે અહીંથી બીટ થોડી ફાસ્ટ ટાઈપ સંભળાય. BPM તો તેટલા જ રહી પણ બીટ થોડી ફાસ્ટ ટાઈપ લાગે એમ. ને મિક્સિંગ કરતા ટાઈમે એ ખાસ જોવાનું કે આ સાઈડની BPM ને આ સાઈડની BPM બંને સરખી રહેવા પડે. અલગ હોય તો પછી બીટ મેચ થઈ જાય પણ થોડા ટાઈમ પછી અલગ બીટ થઈ જાય. એટલે હવે આપણે આમાં કરી જોઈએ. તું તારા રસ્તે હું મારા રસ્તે, તું તારા રસ્તે હું મારા રસ્તે. તો આવા ફાસ્ટ ટાઈમે આવું એ 2 ક્યુ વાળો હોય તો બીજા નંબરથી ચાલુ કરે તો થોડું વધારે સારું લાગે. આમાં આપણે પહેલો ક્યુ બી ટ્રાય મારી જોઈએ હવે કેવું લાગે તે. પછી તમે ડિસિઝન લેજો તમારે ક્યાંથી ચાલુ કરવાનું તે. તું તારા રસ્તે હું મારા રસ્તે, તું તારા રસ્તે હું મારા રસ્તે. તો
તમે જોયું હશે હવે આટલેથી અહીંયા ચેન્જ કર્યું તો આટલે થોડું અલગ જેવું લાગી ગયું. પહેલા કરેલું એ બરાબર હતું. તો એવું રાખવાનું, જ્યાંથી બરાબર લાગે ત્યાંથી ચાલુ કરી દેવાનું. ને આવામાં જ તમારે હવે જે લાંબા ગરબા હોય કલાકના ને એમાંથી કોઈ લાઈન લેવી હોય તો હવે તે આપણે ટ્રાય મારી લઈએ. નોર્મલી ગરબા મિક્સિંગમાં ખાલી આટલું ધ્યાન રાખવાનું, બીપીએમ બરાબર મેચ થવા પડે. પછી આ સાઈડની 125 ની આ સાઈડની 126-27 હોય તો બી ચાલી જશે. એમ તો બહુ વાંધો તો નહીં પડશે. ખાલી જે સોંગ ચાલતું હોય એની છેલ્લી બીટ અને એના પછી જે આપણે ચાલુ કરવાની એની પહેલી બીટ મેચ કરવા ધ્યાન રાખવાનું, બસ બીજું કંઈ મળે નહીં. તો હવે આપણે કરી તો જોઈએ. આવું છું કહીને આવ્યા નથી, આવું છું કહીને આવ્યા નથી. તમે દીધેલા કોલ નિભાવ્યા નથી, તમે દીધેલા કોલ નિભાવ્યા નથી. તો હવે તમે જોયું હશે આ સાઈડ એક આપણે 5 મિનિટનું સાદું સોંગ હતું ને આ સાઈડ આપણે કલાકનો ગરબો લીધો. તેમાં આપણે કશું કર્યું નથી. તમે બી જોયું કે આટલેથી મ્યુઝિક ચાલતું હતું એનું આપણે છેલ્લી બીટ લીધી ને આટલેથી પહેલી બીટ બંનેને મેચ કરી દીધી એટલે સોંગ મિક્સ થઈ ગયું. બહુ કોમ્પ્લિકેટેડ જેવું સ્ટાર્ટિંગમાં લાગે પણ થોડી ઘણી પ્રેક્ટિસ અને સારા ક્યુ મારવાના. ને બીજું તો એ કે આપણે સોંગનું કલેક્શન બનાવે ને તો એમ મારા હિસાબથી કહો તો તમે જરાક ફાસ્ટ ટાઈપના સોંગ અલગ રાખો, પછી મીડિયમ બીપીએમ વાળા 100 થી 110 વાળા અલગ રાખો, ને સ્ટાર્ટિંગમાં 95 થી 100-105 સુધીના અલગ રાખો. કેમ કે એ થોડા સ્ટાર્ટિંગમાં ધીમા આવશે, પછી બીપીએમ જેમ જેમ વધશે તેમ તેમ સોંગની સ્પીડ વધશે. તો બસ આજના વિડીયોમાં આટલું જ રાખીએ.